હું છે ને એક દિવસ મારી વિદાયના ફોટોઝ જોઈને રડતી હતી. એ જ ટાઈમે એક્ઝેક્ટલી એક મિત્રનો ફોન આવ્યો. એને કીધું કેમ અવાજ લો લાગે છે, શું થયું? અવાજને શું થયું? કંઈક તબિયત તો ઠીક છે ને? એટલે ઓનેસ્ટલી મારાથી બોલાઈ ગયું કે યાર વિદાયના ફોટોઝ જોતા જોતા છે ને રડવું આવે. તો એને મને શું કીધું ખબર? એને કીધું કે દીકરી છે ને 2 કુળ તારીને ત્રીજા કુળને તારવવા જતી હોય છે. તો છે ને આ તો ખુશીની પળ કહેવાય, આમાં રોવાનું ના હોય. બસ એને જે કામ હતું એ કામની વાત કરી, ફોન મૂક્યો. એના પછી મારો આત્મવિશ્વાસ એટલો વધ્યો ને, હવે હું ફરી એ ફોટોઝ જોઉં ને ત્યારે મને છે ને ખુશી થાય છે. કારણ કે એને એ આખો વિદાયનો પર્સપેક્ટિવ જ મારા માટે ચેન્જ કરી દીધો. આ વિડીયોમાં આ વાત કહેવી એટલે જરૂરી હતી કારણ કે થોડાક દિવસ પહેલાંની જ વાત છે. અમે લોકોએ નવું એક માઇક પરચેસ કર્યું જેનાથી વિડીયોઝ સારા બને, અવાજ બહુ સારી ક્વોલિટીનો લોકો સુધી પહોંચે. અમે લોકો ચેક કરતા હતા અને ચેક કોની સાથે કર્યું? મારા સાસુમા સાથે. મને પોતાને નવાઈ લાગે છે જ્યારે હું આ વિડીયો જોઉં ને ત્યારે, અને હસવું તો એટલું આવે છે કે પેટ દુખી જાય. હું અને આખી ફેમિલી આ વિડીયો જોઈને એટલું જ હસે છે. અને આજે મને થયું કે હું યાર શેર કરી જ દઉં. એ જેવું છે ને એવું એઝ યુઝ્યુઅલ, કંઈ જ કટ નથી કરું, કંઈ નહીં. કારણ કે એમને પહેલી વાર છે ને આવી રીતે ઓન કેમેરા કોઈ વિડીયો બનાવ્યો છે, એ પણ વિધાઉટ સ્ક્રિપ્ટેડ. કારણ કે જસ્ટ બધા ઘરે આવ્યા અને માઇક લગાડ્યું ને ચેક કર્યું, ચલો કંઈક 2-3 સવાલ મેં એમને પૂછ્યા અને એમને જવાબ આપ્યો. એ મારા માટે પણ એટલું જ આશ્ચર્યજનક હતું, ઇવન ફેમિલી માટે. તો આ વિડીયો છે ને એમના માટે તો બને છે યાર. કારણ કે એ મને યુટ્યુબ પર જોતા ત્યારે બહુ ખુશ થતા હોય. આખો પરિવાર સાંજે બેસીને જમીને વિડીયોઝ જોતા હોય મારા, ત્યારે મને બહુ જ અંદરથી હરખ થાય અને પ્રાઉડ ફીલ થાય કે યાર એમના ચહેરા પર જ્યારે હું સ્માઇલ જોઉં ત્યારે. તો યાર એક નાનકડી કોશિશ તો બને જ છે કે એ પણ એમને જ્યારે ઘરમાં પેલા ટીવીમાં મોટી સ્ક્રીનમાં જોવે ને ત્યારે ખુશ થાય. કારણ કે યાર આપણે શું આપી શકીએ છીએ વધારેમાં વધારે? ખુશી સિવાય છે ને કોઈ માણસને આપણે કંઈ જ નથી આપી શકતા. તો એટલીસ્ટ આપણે એ તો ટ્રાય કરી જ શકીએ ને. તો આ વિડીયો એમના માટે છે. મારા સાસુ સાથેનો પહેલો વિડીયો, અમારો અમથો વ્લોગ આ રહ્યો. સાસુ વહુના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આ અમારા સાસુ છે જેમનું નામ છે ગીતાબેન અને હું ક્રિષ્ના. હું એમને કેટલાક સવાલ પૂછીશ જેના જવાબ એ અરે ફરીથી બસ ત્યાંથી ચાલવાનું નથી. ઓકે, આ નેચરલ લાગુ છે. ઓકે, મારો વિફરેલો વાઘ આવ્યો. હું તમને કેટલાક સવાલ પૂછીશ, તમે રેડી છો? હા, રેડી છું. કેમેરાથી બીક નથી લાગતી ને? નો પ્રોબ્લેમ. છોડી દેજો સેધાય મારા ગજ નહીં વાગે તમારા. અચ્છા, તમને પોડકાસ્ટ અને વ્લોગ જોવા ગમે લોકોના? હા, આજ સુધી એ જ કામ કર્યું છે. ગુજરાતની હવામાં ચર્ચા છે અમારી. અને તમારી વહુને રોજ શીરો બનાવીને ખવડાવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? મારો ઉદ્દેશ્ય એ છે કે મારી વહુ બહુ તકલીફ જોઈ છે જીવનમાં, આટલી એજ સુધી બહુ સ્ટ્રગલ કર્યું છે. એને ખાવા પીવામાં ધ્યાન આપ્યું જ નથી. બહારનું ખાઈ લે, દાબેલી કે વડાપાઉં કે ચાય કે બસ એ જ કહેતી. સગાઈ કરે ત્યારે એમ જ કહેતી કે મમ્મી હું ચા પીવા બેઠી છું, મમ્મી હું વડાપાઉં ખાઉં છું, મમ્મી હું દાબેલી ખાઉં છું. તો પછી એ ગરમીમાં બોટલ ચડાવવા પડે વારે વારે. તો શીરો તો ખાવો જ પડે, કણબી છીએ. મેં નતું વિચાર્યું કે શીરો તો પેટમાં જવો જ જોઈએ, તાકાત રહે. મારા વખાણ આટલા સારા કરશે મને નથી ખબર આ ઓન કેમેરા. નેક્સ્ટ સવાલ તમને પૂછું. મસ્ત બરોબર જઈ રહ્યા છો તમે, જે દિશામાં જઈ રહ્યા છો. હા. ઓકે, નેક્સ્ટ તમને ફરવા જવાનું ક્યાં ક્યાં ગમે?
ફરવા જવાનું એમાં તો એવું છે કે હવે નિરાંત લઈ લીધી છે. ફરવા જવાનું ગમે તો 2 દિવસ માટે પરિવાર સાથે જવાનું ગમે. અને એક ઈચ્છા હતી કે હરિદ્વાર જોઉં. તો એ હરિદ્વાર એકવાર જોઈને આવી છું. અને હજી એકવાર જવાની ઈચ્છા છે હરિદ્વાર જવાની. અને કંકલ આશ્રમ કરીને છે, હરિહર આશ્રમ. એ જોવાની ઈચ્છા છે. અચ્છા, હવે આ વિડીયો તમારા ઘરવાળા જોશે, મતલબ તમારા પતિ અને મારા સસરા, રાઈટ? તો તમે એને અહીંયાથી એવું રિક્વેસ્ટ કરી દો કે હવે મને બને એટલું જલ્દી હરિદ્વાર લઈ જજો. તો તમે કેવી રીતે મેસેજ આપશો? મેસેજ એમને એમ જ કહેવાનું કે તમારી ઈચ્છા છે જવાની, મારી સાથે આવવાની હરિદ્વાર, તો સાથે જઈશું. ને તો પછી મારી વ્યવસ્થા કરી આપજો કે હું જાઉં. વાહ, પહેલો પોડકાસ્ટ છે અરે એમની સાથેની વાતચીત છે. મને તો બહુ મજા આવી. આઈ હોપ કે તમને મજા આવી હશે. આ એપિસોડ પહેલો અહીંયા જ પૂરો કરીએ છીએ. જલ્દી મળીશું એક નવા એપિસોડ સાથે. સ્ટે ટ્યુન. બાય બાય. બાય કહી દો. બાય. જય ઉમિયામાં. જય ઉમિયામાં.